સરહદી ગામોની મુલાકાતે આવેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને માંગણીઓ સાંભળી હતી. પૂર્વ અને પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારોમાં યોજાયેલી બેઠકો, લોકસંવાદ અને રાત્રિ સભાઓ દરમિયાન પાણી, આરોગ્ય, શિક્ષણ, માર્ગ, મોબાઈલ ટાવર, ગૌચર જમીન, નર્મદા પાણી યોજના અને ટ્રાફિક સલામતી જેવા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના બોર્ડર વિલેજ વિઝિટ કાર્યક્રમ અંતર્ગત એડીજીપી અજય ચૌધરીએ રાપર તાલુકાના છેવાડાના સરહદી ગામો જાટાવાડા અને સિરાની વાંડીની મુલાકાત લીધી હતી. અહીં યોજાયેલી લોકસંવાદ સભા અને રાત્રિ સભામાં ગ્રામજનોએ વીજળી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને નર્મદા યોજનાના પાણી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. સિરાની વાંડ ખાતે સંવાદ દરમિયાન ગ્રામજનોએ ગડોલી, બાલાસર, સાતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બેફામ દોડતા ટેન્કર અને ટ્રેલરોની ગતિ પર નિયંત્રણ લાવવા, ગતિ મર્યાદા નક્કી કરવા તથા અકસ્માતો અટકાવવા માટે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી હતી. ઉપરાંત નર્મદા યોજનાનું પાણી પહોંચાડવામાં આવે તો પીવાના અને સિંચાઈના પાણીની મોટી સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. સાથે જ સરહદી વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી હતી. લોકસંવાદ પૂર્વે એડીજીપી અજય ચૌધરીએ બાલાસર ખાતે સમર્થ સંસ્થા દ્વારા અમલમાં મુકાયેલી પાણી યોજનાની કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સિરાની વાંડ પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમના યુનિફોર્મ પરના સ્ટાર જોઈ બાળકો દ્વારા પોલીસ બનવા માટે શું કરવું પડે એવો પ્રશ્ન પૂછાતા તેમણે અભ્યાસ પર ભાર મૂકવાની સલાહ આપી હતી. અજય ચૌધરીએ જણાવ્યું હતું કે વાગડના લોકોની મહેમાનગતિ અને તેમણે આપેલો પ્રેમ અવિસ્મરણીય છે. હવે આ વિસ્તારની ફરી મુલાકાત જરૂર લઈશ. આ પ્રસંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, ભચાઉ ડીવાયએસપી સાગર સાંભળા, બાલાસર પીએસઆઈ ડીઆર ગઢવી, બીએસએફ કમાન્ડર નેગી, નાયબ મામલતદાર, તલાટી સહિત વિવિધ અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરના ડીઆઈજીપી કે.એન. ડામોરે ખાવડા વિસ્તારના જૂના દેઢિયા ગામની મુલાકાત લઈ રાત્રિ રોકાણ કર્યું હતું. તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી ગામની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દેશના ભાવિ નાગરિકો છે, તેથી મહેનત કરીને દેશનું ગૌરવ વધારો. સાથે જ સરહદી વિસ્તારોમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેની તાત્કાલિક જાણ પોલીસને કરવાની અપીલ પણ કરી હતી. સરહદી સંપર્ક કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ સરહદી ગામોના લોકોની સમસ્યાઓ સાંભળી સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરીને શક્ય તેટલા પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. બાલાસર પોલીસ સ્ટેશનના અંદર કચ્છ ઈસ્ટ જિલ્લામાં બે ગામ जाटावाड़ा અને सिरानी वार्ड, ये दो ग्राम जो बॉर्डर विलेज है उसका मुलाकात लिए, सभी ग्रामजनों के साथ मीटिंग किए, उनकी प्रॉब्लम्स जाने और कैसे बेटर कोऑर्डिनेशन हो सके और ग्रामजन, पुलिस, बीएसएफ और तमाम एजेंसी मिलकर भारत देश की सुरक्षा के लिए और कैसे मजबूत बॉर्डर रहे और लोग भी एक सैनिक तरीके ग्रामजन एक माइंडसेट के साथ रहें, इसके लिए 2 दिन का विजिट माननीय सरकार श्री के आदेश से आज 2 दिन का विजिट पूरा हुआ. गांव के लोगों को मोटिवेट भी किए और उनकी प्रॉब्लम्स क्या है, रोड की प्रॉब्लम, ड्रिंकिंग वाटर प्रॉब्लम्स, एजुकेशन, उनके बच्चे का स्कूलिंग का प्रॉब्लम के लिए क्या ज़रूरियात है और भी विभिन्न प्रकार का ज़रूरियात हम जाने और उसको लिस्ट आउट करके माननीय सरकार से को बताएंगे. और बहुत अच्छा और बहुत इंथुजियास्टिक सभी ग्रामजन, पूरे बीएसएफ, पुलिस, आर्मी, सभी नागरिक लोग बहुत हेल्प कर रहे हैं और एक मजबूत बॉर्डर सिक्योरिटी सिस्टम का एक उदाहरण मेरे को देखने को